છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વિભાજન બાદ તાજેતરમાં કદવાલ નવો તાલુકો બનાવવામાં આવ્યો છે। આ નવા તાલુકાની તમામ સરકારી કચેરીઓ સોસવા ફળિયા ખાતે બનાવવામાં આવે તેવી વિસ્તારના લોકો અને આગેવાનોએ માંગ કરી છે। ગઢ ગ્રામ પંચાયત ખાતે ભીખાપુરા સહિત આજુબાજુના 40 ગામોના આગેવાનો અને સરપંચો એકઠા થયા હતા અને સોસવા ફળિયાની સરકારી પડતર જમીન પર તમામ કચેરીઓ બનાવવામાં આવે તેવી ચર્ચા કરી હતી। આ માંગણી સાથે પૂર્વ ધારાસભ્ય વૈચાદ બારિયાને રજૂઆત પણ કરવામાં આવી હતી। કદવાલ ની વચ્ચે કદવાલ ગામની જે સીમની અંદર આવેલું સોસવા ફળિયું જે છે એટલે એ સોસવા ફળિયાની અંદર સરકારી જમીન આવેલી છે અને બહુ મોટા જથ્થા ઉપર સરકારી જમીન છે, જેમાં ખટાસની પણ છે, આપણે વડોદ પાણી ગ્રામ પંચાયતની પણ જમીન રાજપુર રેવન્યુની છે, પછી કદવાલની પણ છે અને ઓડિયા કલમની પણ છે। આ બધી થઈને 1200-1300 એકર જમીન છે। એટલે આ આગેવાનોની જે માંગણી છે આનંદની વાત છે। આટલો મોટી જો જગ્યા છે તો આખું સંકુલ આપણે એમાં બનાવશું ને ખૂબ મોટો સારો વિકાસ થાય, શૈક્ષણિક સંકુલો પણ એમાં બને। એટલે મેં એમની માંગણી સરકાર સુધી એ લાગણી હું પહોંચાડીશ। અમારા છેવાડાના અમે ગામડા છે, છેવાડાના ગામડાથી લોકોને ઘણાની પાસે કોઈની પાસે મોટરસાયકલ હોય, કોઈની પાસે ના હોય તો પગદંડી આવવાની મજબૂર થાય છે। ત્યારે રોડ રસ્તા પણ છે જેથી વાહન વ્યવહાર અને લોકોને આવન જાવનમાં પણ સરળતા રહેશે। અને આ જે પહેલે સમય બનાવવા માંગીએ છીએ એ હાઈવે અને ટચિંગ છે, જ્યાં સારી એવી સુવિધા પણ મળી રહેશે।